હાલ ઉપરવાસમાં વરસાદ વધી રહ્યો છે અને તેના લીધે અંબિકા અને કાવેરી નદી જે બિલ્લીમોરાને લાગે છે અને જે કાવેરીના નદીના અસરગ્રસ્ત વિસ્તારમાં જે લોકોના ઘર છે ત્યાં હાલ પાણી ભરાયા છે, ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે, જેથી બિલ્લીમોરા નગરપાલિકાની ટીમ હાલ કાર્યરત થઈ ગઈ છે અને ફાયરની ટીમ હાલ એ લોકોને સ્થળાંતર કરવા માટે અહીં આવી ચૂકી છે, જેમાંથી ઘણા ઘરોને તો સ્થળાંતર કરી ચૂક્યા છે અને ઘણા લોકો બાકી છે તેમને અત્યારે હાલ અહીંયાથી સ્થળાંતર કરવામાં આવશે। તમે જોઈ શકો છો અત્યારે હાલ ઘૂંટણસમાં પાણી છે અને આવા જ પાણીના જે દ્રશ્યો છે તે બિલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં છે હાલ, પણ જે ટીમ છે તે ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે। હાલ જે આ ઘરો પાછળ જોઈ રહ્યા છો તેમના ઘરના આંગણામાં પાણી આવી ચૂક્યા છે અને હાલ તેમની જે પરિસ્થિતિ વણસી રહી છે, આવી વણસેલી પરિસ્થિતિમાં હજુ પણ જો આ વરસાદ રહેશે તો આ પરિસ્થિતિ કફોડી બની શકે છે। હાલ તો તેના ટીમની સહારો લઈને આ લોકો માટે પણ જે તંત્ર છે તે પોતાના માટે કામગીરી બતાવેલી છે અને કહ્યું છે જો ભવિષ્યમાં આમાં પાણી વધુ વધશે તો તંત્રની ટીમ અહીંયા પણ સ્થળાંતર કરવાની પ્રોસેસ કરશે। તો આપણે બિલ્લીમોરા નગરપાલિકાના જે ફાયરના ચેરમેન છે અંકિતભાઈ ટંડેલ તેમની સાથે થોડી જાણકારી લઈશું। હાલ આ જે પરિસ્થિતિ છે તેના વિશે થોડો તાગ આપશો। ઉપરવાસમાં ઘણો વરસાદ છે, એના કારણે નીચાણવાળા વિસ્તારમાં બિલ્લીમોરા નીચાણવાળા વિસ્તારમાં પૂર આવી ગયા છે। તો આપણે 25 જણાને રેસ્ક્યુ કરી નાખ્યા છે અત્યારે, એને પ્રાથમિક શાળામાં એમની સુવાની જમવાની વ્યવસ્થા બિલ્લીમોરા નગરપાલિકા કરી દીધી છે। હવે આપણે જે જગ્યાએ નીચાણવાળો વિસ્તાર હોય એ જગ્યાએ જઈને હજુ રેસ્ક્યુ કરશું આપણે। હાલ તો જે ટીમો જઈ રહી છે તેમના માટે તમે જે સગવડ કરી છે, આવા જ બીજા પણ વિસ્તારો છે જ્યાં પાણી ભરાય છે અને ત્યાં તંત્રની ટીમ હવે કાર્યરત થશે? હા, ચોક્કસ થશે। જે જગ્યાએ આપણે પાણી આવી જશે એ જગ્યાએ બિલ્લીમોરા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી જશે તે જગ્યા પર। બિલ્લીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ। ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલ્લીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે, ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલ્લીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું। મારી આખી કોર્પોરેટની ટીમ પણ અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત છે, ફાયરની ટીમ પણ ઉપસ્થિત છે। આપણે તમામ જગ્યાએ જાહેરાત કરી દીધી છે પાણી વધુ હોવાના કારણે સ્થળાંતર કરી દેવું।